વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મહાશિવરાત્રીને સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવશે। શ્રદ્ધાળુઓના ભારે ઘસારાને ધ્યાને રાખીને મંદિર મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે। જી હા, હાલમાં પણ દરરોજ 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેને પગલે સોમનાથની હોટલો અને ગેસ્ટ હાઉસ હાઉસફુલ થઈ ગયા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજા બુકિંગ, બિલ્વ પૂજા અને સમુદ્ર કિનારે પાર્થેશ્વર પૂજા માટે વિશેષ સ્લોટ ફાળવવામાં આવ્યા છે। છેલ્લા 3 વર્ષમાં લગભગ 13 લાખથી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે। તેવી જ રીતના લોકો સમુદ્ર કિનારે પાર્થિયેશ્વર પૂજનનો પણ બહોળી સંખ્યામાં અને વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે આ વર્ષે 4 સ્લોટમાં આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી 9:30, 10થી 11:30, બપોરે 3થી 4:30 અને 5થી 6:30 એમ 4 સ્લોટમાં લોકો બુકિંગ નોંધાવી શકશે અને ત્યાં બેસીને પૂજા કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે।